નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ભારતની અંદર રવિવારની રજાની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં રવિવારની રજા શરૂ કરાવનાર એટલે નારાયણ મેઘાજી લોખંડે કે 10 જૂન 1890માં પહેલીવાર રવિવારને રજા તરીકે સ્વીકારવામાં આવ્યો હતો કે અંગ્રેજોના શાસન દરમિયાન મજૂરોને કે અઠવાડિયામાં સતત 7 દિવસ કામ કરવું પડતું હતું। આ કારણે તે સમયના નેતા નારાયણ મેઘાજી લોખંડેએ મજૂરો માટે અઠવાડિયામાં 1 દિવસની રજાની માંગણી કરી હતી, પરંતુ અંગ્રેજોએ તેમના આ પ્રસ્તાવને અસ્વીકાર કર્યો હતો અને સતત 7 વર્ષની લડાઈ બાદ આખરે અંગ્રેજોએ તેમનો આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે કે રવિવારને મજૂરો માટે રજાનો દિવસ રાખવામાં આવ્યો। ત્યારથી રવિવારના દિવસે રજા આપવામાં આવે છે। શું આ ઇન્ફોર્મેશન તમને ખબર હતી કે નહીં? કોમેન્ટ જરૂર કરજો। નમસ્કાર।